અંકલેશ્વર તાલુકાના સંચાલી પ્રાથમિક શાળા ખાતે 79માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી। ગામના નવનિયુક્ત સરપંચ અતિકાબેન સફાકત બૈયાતના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। ગામના સફાઈ કર્મચારીઓના સન્માનિત કરવામાં આવ્યા હતા। બાળકો અને વિવિધ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। અંકલેશ્વર તાલુકાના સંચાલી ગામની પ્રાથમિક શાળા ખાતે 79માં સ્વતંત્ર પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। સંચાલી ગામના નવનિયુક્ત સરપંચ અતિકાબેન સફાકત ભૈયાતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીત ઉપર ડાન્સ રજૂ કર્યો હતો અને સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરી હતી। આ પ્રસંગે શાળાના આચાર્યો, ગામના તલાટી, ગામના આગેવાન અને સભ્ય સફાકત ભાઈ ભૈયાત, ડેપ્યુટી સરપંચ હિતેશ પટેલ, મોહમ્મદ લારા, રાજુભાઈ પટેલ સહિત આગેવાનો, પંચાયતના સભ્યો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ગામના સફાઈ કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। શિક્ષકગણ, ગામમાંથી પડેલા ગ્રામજનો અને મારી સાથે અભ્યાસ કરતા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું શ્રીમતી ઇન્દિરા ગાંધી વિશે કંઈક કહેવા માંગુ છું। મને આશા છે કે તમે શાંતિથી સાંભળશો। શ્રીમતી ઇન્દિરા ગાંધી સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા। ઇન્દિરાજીનું બાળપણનું નામ ઇન્દિરા પ્રિયદર્શિની હતો। તેમનો જન્મ 17 નવેમ્બર 1917ના રોજ અલ્હાબાદ અનીસ ભવનમાં થયો હતો। તેમની માતાનું નામ કમલા નહેરુ અને પિતાનું નામ જવાહરલાલ નહેરુ હતું। જો કે માતાની માંદગી અને પિતાના જલ્દી બંને તેમના ઇન્દિરાજીને બાળપણમાં અસ્થિર રાખ્યા હતા। ઇન્દિરા ગાંધી નેતાઓ અને બૌદ્ધિકો સાથે સંપર્કમાં આવતા હતા। આ કારણસર સ્વતંત્રતા સંઘર્ષથી કુદરતી રીતે પરિચિત બન્યા। અસ્તુ, જય હિન્દ, જય ભારત।